वीआईपी रोड एयरपोर्ट सर्कल के पास स्थित माणिक पार्क सोसाइटी के लोग अवैध पार्किंग की समस्या से परेशान हैं। कारेलीबाग वीआईपी रोड एयरपोर्ट सर्कल के पास स्थित माणिक पार्क सोसाइटी के खुले प्लॉट में रोज सैकड़ों लोग अपने व्हीकल्स पार्क करते हैं। इस कारण सोसाइटी के लोग परेशान हैं। सोसाइटी के निवासियों का कहना है कि रोज करीब 150 से 200 लोग इस प्लॉट में अपने टू व्हीलर्स पार्क कर नौकरी या अपने व्यापार करने के लिए जाते हैं। सेवा सदन और नगर सेवकों के पास कई बार इस मुद्दे इन्होंने शिकायत की है, लेकिन कोई ध्यान नहीं देता है। અહીંયા આગળ વર્ષોથી વધુ ને વધુ પાર્કિંગ થતું જાય છે અને એવી સમસ્યા છે, ભંગાર જેવી સાયકલો હોય છે, ક્યારે વિસ્ફોટ થાય કંઈ શું કહેવાય નહીં। વારંવારની રજૂઆતો છતાં કોઈને આંખ ખુલતી નથી કેટલાય વર્ષોથી એમ। અને દિવસે દિવસે જેમ જેમ પરીક્ષાઓ થતી જાય તેમ વ્હીકલો વધતા જાય છે, બાળકો અને બહારગામ જનારા અહીંયાથી જાય છે। આપ જોઈ શકો છો વીઆઈપી રોડની અવદશા કેવી છે, ઠેરથી ઠેર સુધી। એ રીતે આ પાર્કિંગ બહુ ઓછું છે અને રિસ્કી છે। ક્યારે વિસ્ફોટ થાય એ કહી શકાય એમ નથી। દિન પ્રતિદિન આતંકવાદીઓની વાતો ચાલે છે, છતાં કોઈ એ તરફ જોઈએ એ પરંતુ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવતું નથી। એટલે મારી એવી વિનંતી ખાસ કે આના માટે કોઈ પ્રબંધ કરવો જોઈએ, કાં તો ગમે ત્યાં એ વ્યવસ્થા કરે અને જ્યારે મહાનુભાવો આવવાના છે ત્યારે આખો રસ્તો ક્લીન કરી નાખવામાં આવે। લાગતા વળગતા કોર્પોરેટરને જાણ કરવામાં આવે તો એવું કહે છે કે આ જગ્યા કોર્પોરેશન નથી, કલેક્ટરની છે। એટલે હાથ અદ્ધર કરવાની વાત હોય તો કલેક્ટરની જગ્યા હોય તો અહીંયા ઓફિશિયલ પાર્કિંગ કરીને કલેક્ટરની ઇન્કમ ઊભી કરો। આ કોર્પોરેશનની જગ્યા હોય તો કોર્પોરેશનનું પાર્કિંગ કરીને કોર્પોરેશનની ઇન્કમ ઊભી કરો। અમે પહેલાં ક્રેન બોલાવતા હતા ટ્રાફિકમાં, ત્યારે ક્રેન આવતી હતી વાહનો લઈ જતી હતી, પણ હવે દિવસે દિવસે વાહનો વધતા જાય છે। અમારે રોજ લોકો જોડે મગજમારી થાય છે, ઘરના આંગણે પાર્ક કરીને જતા રહે। અમારે કાલે દવાખાનામાં કોઈને જવાનું હોય તો અમારે સવારે 6 વાગે ઉઠીને ઊભું રહેવું પડે છે કે ભાઈ હવે તમે અહીંયા આજે પાર્ક ના કરશો, પણ સફાઈ પણ ત્યાં થતી નથી। તો કોર્પોરેશનને લાગતું વળગતું હોય તો કોર્પોરેશન જોવે, કલેક્ટરશ્રીને લાગતું હોય તો કલેક્ટરશ્રી જોવે। આ રજૂઆત ઉગ્ર કરવામાં આવશે, નહીં તો પછી માણિક પાર્ક સોસાયટી જેમ અજીતાનગરમાં ટ્રાફિક જામ કરેલો 15 દિવસ પહેલાં, એવી રીતે અમારે અહીંયા એવું પગલું ના ભરવું પડે। તો કોર્પોરેશનને અને કલેક્ટરશ્રીને વિનંતી છે કે આનું કંઈક નિવેડો લાવે। માણિક પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી અહીંયા આગળ ટ્રાફિકનો અને આ પાર્કિંગનો પ્રોબ્લેમ છે। અહીંયા આગળ ઘણી અમે કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે, મીડિયા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી, તે છતાં આજ સુધી આ પાર્કિંગ પ્લોટ જે છે પાર્કિંગનો કોઈ નિકાલ આવ્યો નથી। ઇવન કોર્પોરેશન, કલેક્ટર્સ બધાને લખી ચૂક્યા છે, બધાને કહી ચૂક્યા છે, તે છતાં આનો નિકાલ આવ્યો નથી। કે દિવસે દિવસ આપણે આતંકવાદીના બધા પર વિષયો પર વાતો કરીએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ આપણા દ્વારા આપણી ત્યાં કોઈ કરવામાં નથી આવતું। જ્યારે મિનિસ્ટર કોઈ વીઆઈપી આવવાનું હોય ત્યારે આ પાર્કિંગ પ્લોટ આખો ચોખ્ખો થઈ જાય, બાકી ત્યાં સુધી ટ્રાફિકવાળાને કે કોર્પોરેશને કે કલેક્ટરને કોઈને આ કોર્નરની પડી નથી હોતી।